દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને હનુમાનજી મહારાજની ઉપાસનાની. શનિદેવની માટે એવું કહેવામાં આવે છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ પોતે તકલીફ નથી આપતા. એનું કારણ એ છે કે શનિની દ્રષ્ટિથી બચવા માટે, કારણ કે શનિ મહારાજ 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ કરે. આ શનિ મહારાજની દ્રષ્ટિથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવા માટેની સલાહ આપવામાં આવે છે. પરંતુ આપણને એવો વિચાર આવે કે આખરે કેમ શનિદેવની દ્રષ્ટિથી બચવા માટે, શનિદેવની પીડામાંથી મુક્ત થવા માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. કેવી રીતે હનુમાન ભક્તો પરેશાની, તકલીફોમાંથી હનુમાનજીની ઉપાસનાથી કેવી રીતે દૂર થઈ શકે? દર્શક મિત્રો, એક પૌરાણિક કથા અનુસાર જોવા જઈએ તો હનુમાનજી મહારાજને શનિદેવે એવું વચન આપ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે તમારા ભક્તો હશે એને હું ક્યારેય જિંદગીની અંદર તકલીફ, પરેશાની નહીં કરું. કારણ કે એક વખત શનિદેવ પોતાની શક્તિનો અપાર ઘમંડ આવી ગયો હતો. એને એવું થઈ ગયું કે હું જ કરું, હું જ લોકોને પીડા આપું, આવું એને ઘમંડ આવી ગયો. અને એની શક્તિ ક્યાંક ને ક્યાંક એની દ્રષ્ટિ દ્વારા ઉથલ પુથલ એને ચાલુ કરી દીધી. અને શનિદેવ મદની અંદર એટલા ચૂર થઈ ગયા. નામે અભિમાન છે ને દર્શક મિત્રો, એ ક્યારેય નથી ટકતું. કારણ કે અભિમાન જિંદગીની અંદર સર્વનાશ તરફ લઈ જાય છે. રાવણ પાસે આટલી બધી શક્તિ હતી. રાવણ પાસે આજે 9 ગ્રહોને પોતાના ખાટલાની અંદર બાંધી દે એટલી શક્તિ બિરાજમાન હતી, છતાં પણ અભિમાન આવ્યું, એટલા માટે નાશ થયો. એટલા માટે અભિમાન ક્યારેય ન રાખવું જોઈએ. પછી પૈસાનું હોય, રૂપનું હોય કે કોઈ પણ વસ્તુનું અભિમાન હોય, અભિમાન જિંદગીની અંદર ક્યારેય ન રાખવું જોઈએ. એટલા માટે શનિદેવ શનિ મહારાજ છે પોતે મદમસ્ત બની ગયા, અભિમાન આવી ગયું. એટલા માટે હનુમાનજી મહારાજ એક વખત પોતે પ્રભુ રામ શ્રી ચરણના અંદર પોતે લીન હતા. શ્રી રામ ભગવાન રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. રામ ભક્તિની અંદર હનુમાનજી મહારાજ પોતે લીન હતા. અને શનિ મહારાજ હનુમાનજી ઉપર પોતે દ્રષ્ટિ રાખે છે, એના ઉપર કંઈ પ્રભાવ નથી પડતો. ક્રોધિત થઈ અને શનિ મહારાજ હનુમાનજી મહારાજને લલકારતા એમ કહે છે કે આ વાનર કોણ છે, કોણ સામે બેઠા છે? ને શનિ મહારાજ, શનિદેવ, એનો પ્રભાવ એના ઉપર પડતો નથી. હનુમાનજી મહારાજનો ગુસ્સો 7મા આસમાન ઉપર આવી ગયો. ગુસ્સાની અંદર આવી અને જ્યારે હનુમાનજી મહારાજ પોતે ક્યાંક ને ક્યાંક શનિદેવને પોતાના પગની નીચે પોતે રાખી દે છે ને ત્યારે એનો જીવ બચાવવા માટે શનિદેવ એમ કહે છે કે આજથી જે કોઈ પણ વ્યક્તિ હનુમાનજીની ઉપાસના કરશે, હનુમાનજી મહારાજની આરાધના કરશે, એને જીવનની અંદર કોઈ દિવસ શનિદેવની પીડા પ્રાપ્ત નહીં થાય. શનિદેવ છે એના માટે હંમેશાને માટે લાભ આપશે. દર્શક મિત્રો, તો શનિ ગ્રહને શાંત કરવા માટે બજરંગબલીની પૂજા કેવી રીતે કરવી જોઈએ? બજરંગબલી એ દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્ત કરે છે. એવું કહેવાય કે રામ ભગવાનના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજ જે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, 8 સિદ્ધિ અને 9 નિધિના દાતા હતા. અને એ હનુમાનજી મહારાજની ઉપાસના દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનજી મહારાજે જ શનિદેવની રક્ષા પણ કરેલી હતી ને એટલા માટે શનિદેવે એને વચન પણ આપેલું હતું. હનુમાનજી મહારાજની ઉપાસનાથી દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે, સાડા સાતીની અંદરથી મુક્તિ મળી શકે છે અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. રાવણે પોતાના ખાટલાની અંદર ક્યાંક ને ક્યાંક પોતે 9 ગ્રહોને બંધન કરેલા હતા અને હનુમાનજી મહારાજે એ બંધનમાંથી 9 ગ્રહોને મુક્ત કર્યા. અને એટલા માટે શનિદેવ બંધનમાંથી પણ એને મુક્ત કરેલા હતા અને એટલા માટે શનિદેવે ક્યાંક ને ક્યાંક એને વરદાન આપેલું હતું. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજની પૂજા શનિના પ્રકોપની અંદરથી આપણને દૂર કરી શકે છે. સૂર્ય મંગળ સાથે શનિ મહારાજની શત્રુતા છે. મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ બને છે. તુલા રાશિની અંદર શનિ મહારાજ ઉચ્ચના બને છે. મેષ રાશિની અંદર શનિ મહારાજ નીચસ્થ બનતા હોય છે. અને અત્યારે ગોચરની અંદર કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલે છે. મકર રાશિ, કુંભ રાશિ ને મીન રાશિ, આ 3 રાશિવાળા જાતકોને સાડા સાતીની પનોતી ચાલી રહી છે. તો દર્શક મિત્રો, જ્યારે જે વ્યક્તિના જીવનની અંદર શનિ મહારાજ તકલીફ આપતા હોય, કષ્ટ આપતા હોય, હનુમાન જયંતીના દિવસે, શનિવારના દિવસે, મંગળવારના દિવસે જો હનુમાનજી મહારાજની ઉપાસના કરવામાં આવે, હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવે તો અવશ્ય શનિ પીડામાંથી, શનિના કષ્ટોમાંથી, શનિની સમસ્યામાંથી આપણે અવશ્ય મુક્ત થઈ શકીએ છીએ. એવું કહેવામાં આવે છે કે હમ હનુમતે રુદ્રાત્મકાય
ઓમ ફટ સ્વાહા આ મંત્રનો જપ જો નિત્યમાન્ય માટે કરવામાં આવે તો પણ તમે શનિ પીડામાંથી મુક્ત થઈ શકો છો. એવું કહેવાય કે લગાતાર કન્ટિન્યુ મંગળવાર અને શનિવારના દિવસે જો તમે ગોળનો ભોગ લગાડો 11 મંગળવાર 11 શનિવાર સુધી તો પણ તમને મંગળની પીડા છે, કર્જને લગતી સમસ્યા છે, શનિની પીડા છે, જીવનમાં કષ્ટ આવી રહ્યા છે, એક્સિડેન્ટલી તમને પ્રોબ્લેમ સર્જાઈ રહ્યા છે, શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, સંઘર્ષ યોગ છે, શનિની 7મી દ્રષ્ટિ પડી રહી છે તમારા દાંપત્ય જીવનમાં ને જેના લીધે લગ્ન તૂટવા સુધીની વાતો આવી જાય છે, તો આ બધી સમસ્યાઓમાંથી તમે હનુમાનજી મહારાજની ઉપાસનાથી મુક્ત થઈ શકો છો. હનુમાનજી મહારાજની ઉપાસના માટે દર મંગળવાર દર શનિવારના દિવસે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો. દર મંગળવાર અને શનિવારના દિવસે તમે હનુમાનજી મહારાજના મંદિરે 2 કેળાને ગોળ અર્પણ કરી શકો. તો એનાથી પણ શનિની પીડામાંથી, શનિની સમસ્યામાંથી, શનિની તકલીફમાંથી, શનિની પનોતીમાંથી, શનિની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશામાંથી તમને અવશ્ય મુક્તિ મળતી જણાય છે. દર્શક મિત્રો, શનિની શિલાની પૂજા કરવી જોઈએ, શનિની મૂર્તિની પૂજા ન કરાય, કારણ કે શનિદેવની દ્રષ્ટિ હંમેશાને માટે તકલીફ આપે છે. એટલા માટે શનિની શિલાની પૂજા કરવી જોઈએ. હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ, સરસલનું તેલ અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરવા જોઈએ. 3 શનિવાર 3 મંગળવાર સુધી જો તમે સરસવનું તેલ અને સિંદૂર અર્પણ કરો તો અવશ્ય તમને ઝડપથી ફળ મળે છે. ને એના દ્વારા તમારા જીવનની અંદર જો શનિ પીડા આપી રહ્યો છે, મંગળ પીડા આપી રહ્યો છે, શનિના લીધે તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો આ બધી સમસ્યાઓ તમારે એના લીધે દૂર થાય છે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. એવું કહેવાય દર્શક મિત્રો કે હનુમાનજી મહારાજ પરમ રામ ભક્ત છે અને એટલા માટે રામ ભગવાનના નામનો જપ જો હનુમાનજીના મંદિરે જઈ અને કરવામાં આવે તો પણ અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. રામ ભગવાનના મંત્રનો જપ, શ્રી રામચંદ્ર સ્તુતિનો પાઠ કરવામાં આવે, રામ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, આવા નાના નાના ઉપાયો જે હનુમાનજી મહારાજના, ભગવાન રામચંદ્રના ઉપાયો આપણે કરવાથી આપણે શનિ પીડામાંથી મુક્ત થઈ શકીએ. તો કયા કયા ઉપાયો કરવાના છે, એ ઉપાયો કરવાથી તમને કયા પ્રકારના લાભો મળી શકે અને એ ઉપાયો તમારા જીવનમાં કેવા પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકે. જેને શનિની સાડાસાતી ચાલે છે, જેને શનિની 2.5 વર્ષની પનોતી ચાલે છે, જેની કુંડલીમાં શનિની મહાદશા ચાલે છે, એને કયા ઉપાયો કરવા જોઈએ. શનિ તમારા દાંપત્ય જીવનને બગાડે છે તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ. શનિ તમારા જીવનમાં પૈસાની આવકનું પ્રમાણ રોકી દે છે, જીવનમાં સંઘર્ષ વધારે કરાવે છે, જીવનમાં સમસ્યાઓ વધારે કરાવે છે, તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજની પૂજા તમારા કાર્યોને સિદ્ધ કરે છે. સૂર્યાસ્ત પછી હનુમાનજી મહારાજને તમે સિંદૂર અર્પણ કરી કાળા તલ અને કાળા તેલ, ખાસ કરીને કાળા તલનું તેલ એ તમે અવશ્ય અર્પણ કરો ને જો ત્યાં તમે દીવો અર્પણ કરો ને બ્લુ કલરના ફૂલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પણ અવશ્ય શનિ પીડામાંથી તમને મુક્તિ મળી શકે છે. શનિની સમસ્યા, શનિની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એમાંથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. આ શનિદેવના 10 નામ છે. શનિદેવના 10 નામ કોણસ્થો પિંગલો બભ્રુ, એટલે કોણસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્ચર, મંદ અને પીપલાદ. આ 10 નામનો જો તમારે શનિની પનોતી ચાલતી હોય અને તમે જપ કરો તો પણ તમને રાહત મળી શકે એમ છે. આવા જ નાના નાના ઉપાયો વિશે આપણે વાત કરીએ. દર્શક મિત્રો, 1.25 કિલો ચણા અલગ અલગ 3 વાસણની અંદર તમારે પલાળી દેવાના. પછી તમારે નાહી ધોઈ સારા વસ્ત્રોને ધારણ કરી શનિદેવની તમારે પૂજા કરવાની, હનુમાનજી મહારાજની તમારે આરાધના કરવાની. પછી આ જે ચણા તમે પલાળેલા છે એના ઉપર તમારે શનિદેવ, ખાસ કરીને સરસવના તેલથી વઘાર કરી લેવાનો અને એના પછી જે 1.25 કિલો ચણા છે એ તમારે ભેંસને ખવડાવવાના. બીજા 1.25 કિલો ચણા છે એ તમારે રોગીઓની અંદર વેચી દેવાના અને ત્રીજા 1.25 કિલો જે ચણા છે એને તમારે સુમસાન જગ્યા ઉપર મૂકીને આવવાના. શનિની પીડામાંથી મુક્તિ મળતી જણાશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો
મજાનો લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. દર્શક મિત્રો, તમારે શનિની મહાદશા ચાલે છે, શનિની અંતરદશા ચાલે છે, શનિની પનોતી ચાલી રહી છે, તો માંસ મદિરાનું ત્યાગ તમારે અવશ્ય કરવો જોઈએ. માંસ મદિરાનો તમે ત્યાગ કરશો તો શનિ મહારાજના દુષ્પ્રભાવોથી તમે બચી શકશો, શનિ મહારાજની પીડામાંથી તમે બચી શકશો અને તમને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, તમે બને ત્યાં સુધી જો તમારે શનિની પીડા છે, શનિની સમસ્યા છે, તો તમારે 2 રોટલી લેવાની. 2 રોટલી ઉપર તમારે તેલ લગાડવાનું ને તેલ લઈ અને એના ઉપર વળી પાછું તમારે શુદ્ધ ઘી પણ મૂકવાનું અને ત્યારબાદ રોટલી ઉપર તમારે મિષ્ટાન રાખી 1 રોટલી તમારે ગાયને ખવડાવવાની અને એના પછી બીજી રોટલી પણ થોડી વાર પછી પાછી કાળી ગાયને તમારે ખવડાવી દેવાની અને શનિદેવના મંત્રનો જપ કરી હનુમાનજી મહારાજની આરાધના કરવાની, શનિ મહારાજની પીડામાંથી મુક્તિ થવા માટેને પ્રાર્થના કરવાની. અવશ્ય શનિ પીડામાંથી તમે મુક્ત થશો અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એવું કહેવામાં આવે છે કે કોલસો, જો કોલસાનું દાન કરવામાં આવે, કાળા કપડાની અંદર બાંધી અને કોલસાનું દાન કરવામાં આવે તો અવશ્ય, અથવા તો એને વહેતા જળની અંદર પ્રવાહિત કરવામાં આવે તો પણ તમને શનિ મંદિરની અંદર જઈ એ પ્રવાહિત કર્યા પછી શનિ મંદિરની અંદર જઈ શનિદેવના મંત્રનો જપ ને હમ હનુમતે રુદ્રાત્મકાય હમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરવાથી શનિ મહારાજની પીડામાંથી તમે મુક્ત થઈ શકો છો અને અવશ્ય આપને પોઝિટિવ ફાયદો મળી શકે. પહેલાં એક શનિનો નાનકડો ઉપાય આપને જણાવી દઉં. દર્શક મિત્રો, કાંસાની વાટકીની અંદર તમારે તેલ ભરવાનું. તેલ ભર્યા પછી તમારે તમારું મોઢું જોવાનું, જેને શનિની પનોતી છે, શનિની અંતરદશા છે, શનિની મહાદશા છે, જે તમને શનિ પીડા આપી રહ્યો છે, આવા લોકોએ કાંસાની વાટકીની અંદર તેલ ભરી એમાં પોતાનું પ્રતિબિંબ જોવાનું, પોતાનું મુખ જોવાનું. મુખ જોયા પછી કાળા કપડાની અંદર કાળા અડદ, 1.25 કિલો અનાજ, 2 લાડવા, ફળ, કાળા કોલસો અને લોઢાની એક નાનકડી એવી ખીલ્લી તમારે કોઈ પણ નિર્ધન ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેવાનું છે. એનાથી શનિને લગતી સમસ્યા, શનિને લગતી પીડા. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી બેન. હા, અમે તમારું ભવિષ્ય દર્શન જોઈ, અમને બહુ સારું લાગે છે. થેન્ક યુ બેન, થેન્ક યુ. મારો પ્રશ્ન મારા માટે જ છે. બોલો ને બેન. 18/11/81. 18/11/1981. સમય રાતે 10 વાગ્યા પછીનો છે. જન્મનું સ્થળ બેન? જન્મનું સ્થળ મોરબીમાં ઘોટુ ગામ આવ્યું ત્યાં. ઓકે, શું પ્રશ્ન હતો બેન? મારો પ્રશ્ન એ છે કે મારું મગજ છે ને અમે 2 જણામાં ખટપટ બહુ થઈ જાય અને આમ મગજ છે ને આમ સ્થિર નથી રહેતું મારું. આમ જુઓ બેન, જ્યારે દાંપત્ય જીવનમાં સમસ્યા હોય, કારણ કે પતિ પત્ની વચ્ચે ઝઘડા તો થવાના જ છે, પરંતુ એ ઝઘડા, કારણ કે તુંડે મતર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય એટલે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા તો થવાના જ છે, પણ એ ઝઘડાઓનું સોલ્યુશન આપણે આપણી જાતે રાખવું જોઈએ. કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ ઝઘડા થાય, પ્રેમ ના હોય ત્યાં ઝઘડા ના થાય. પ્રેમ હોય ત્યાં શંકા થાય, પ્રેમ ન હોય ત્યાં શંકા ન થાય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ તમારા જીવનની અંદર નાની નાની વાતોએ ડિસ્પ્યુટ ઊભા થાય ને એ ડિસ્પ્યુટનું સોલ્યુશન તમારે એકબીજાએ ભેગા મળીને અવશ્ય કરવું જોઈએ. વાત આપણે કુંડલીની કરીએ તો કર્ક રાશિની અંદર રાહુ મહારાજ છે, ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે. અમુક સમયે નેગેટિવ થિંકિંગ તમને તકલીફ આપી શકે. સપ્તમ સ્થાનની અંદર ધન રાશિનો શુક્ર અને પંચમ સ્થાનની અંદર ગુરુ અને બુધ ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનમાં થોડી ઘણી સમસ્યાઓ સર્જાવે. કયો ઉપાય કરવો જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? તમારા ઘરમાં ગંગા જલમાં ચાંદીની લગડી અવશ્ય પલાળીને રાખો, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિવારના દિવસે બને ત્યાં સુધી કીડિયારું પૂરો, એનાથી પણ આપને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કાલ સર્પ દોષની પૂજા બને ત્યાં સુધી કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારે છે ને મારા ભત્રીજા માટે પ્રશ્ન છે. નામ, તારીખ, સમય અને સ્થળ? નામ છે મિલનસિંહ, જન્મ સ્થળ છે કચ્છમાં આરીખાણા અને 22ની રાત 23/12/2000 જન્મ તારીખ અને રાતના 3:30 સાલ કઈ બેન? સાલ 2000. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય રાતના 3:30 વાગે. એટલે 22ની રાત અને 23ની સવાર, બરોબર ને બેન? હા બરોબર. ઓકે. જન્મ સ્થળ?
કચ્છમાં આરીખાણા. ઓકે, શું પ્રશ્ન હતો? એની છે ને ખૂબ જ ઇન્ટરિયા બધા માટેની તૈયારી કરે છે, તો નોકરીનો યોગ છે કે નહીં? બહુ જ મહેનત કરે છે પણ ક્યાંય એનો ચાન્સ હજી સુધી લાગતો નથી, તો એના માટે શું ઉપાય કરવાનો કે કેમ યોગ છે કે નહીં? ચલો જન્માક્ષરની વાત કરીએ બેન. તુલા લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ લગ્ન સ્થાનમાં છે અને શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં બેસી અને ત્રીજી દ્રષ્ટિ કર્મ સ્થાન ઉપર કરે છે, સાતમી દ્રષ્ટિ ધન સ્થાન ઉપર કરે છે અને 10મી દ્રષ્ટિ પંચમ સ્થાન ઉપર કરે છે, જેના લીધે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું રખાવે, અમુક સમયે લેઝી ખાતું રખાવડાવે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે, બુધ અસ્તનો છે, બુધ અસ્તનો છે એટલે એલર્જીને લગતી સમસ્યા કરાવે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ રહેલા છે, એક્સિડન્ટલી કામોની અંદર રૂકાવટો ઉત્પન્ન થાય. પણ આપ ચિંતા ન કરો, હમણાં ગોચરની અંદર જન્મના ગુરુ ઉપર ગોચરના ગુરુનું ભ્રમણ મે મહિનાની અંદર સ્ટાર્ટ થશે, એ પછી આને થોડોક પોઝિટિવ લાભ મળી શકે એમ છે. એના સિવાય જોવા જઈએ તો રોજ સવારના પૂરમાં ભગવાન ગણપતિના મંત્રનો એને જપ કરવાનું કહો, વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપવાનું કહો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. સૂર્ય કેતુ ગ્રહણ યોગની પૂજા કરાવવાથી આપને સારી સફળતા મળી શકે અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગની પૂજા કરાવવાથી મેન્ટલી ડિસ્ટર્બન્સ અને કામોની અંદર રૂકાવટને અમુક સમયે જે લેઝીનેસ છે આ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહારાજ. હાજી બેન. હા, હું મુંબઈથી બોલું છું, મિત્તલ. બોલો ને બેન. મારે મારા દીકરા માટે પૂછવું હતું. એનું નામ જયમીન છે. જન્મ તારીખ? 23/11/2009. સમય? સોમવાર સવારે 7 વાગે. જન્મ સ્થળ બેન? વલસાડ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના ભણવા બાબતે હતો. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને ભાગ્યસ્થાનમાં કર્ક રાશિનો મંગળ છે. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે એટલે તમારો દીકરો પૈસા તો સારા કમાશે, પરંતુ સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસશે, બુદ્ધિ ક્ષમતા બહુ સારી હશે પણ અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા સર્જાશે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, પહેલા સ્થાનની અંદર સૂર્ય છે, વૃશ્ચિક રાશિ છે એટલે મગજ ક્યારેક ગરમ થઈ જશે. આમના જન્માક્ષર મુજબ શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જેને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કહેવાય. આ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કેરિયરમાં, એના જીવનની અંદર અને દાંપત્ય જીવનમાં ત્રણેયમાં થોડી ઘણી સ્ટ્રગલ ઉત્પન્ન કરાવડાવે. માટે બેન બની શકે તો શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા નાનો છે ને ત્યાં જ કરાવી લેજો, જેથી જીવનમાં સારો લાભ મળે. તમે એને ગાયત્રી મંત્રનો રોજને માટે જપ કરવાનો કહેજો અને સાંજે સૂતા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરાવડાવજો. એના દ્વારા એના જીવનમાં આવતા સંઘર્ષો દૂર થશે, પોઝિટિવ ફાયદો થશે. તમારા ઘરની બાજુમાં કોઈ શંકરનું મંદિર હોય ને તો આ શંકરના મંદિરે દર બુધવારના દિવસે દર્શન કરવા માટે જાય, દૂધ અને કાળા તલ ત્યાં અર્પણ કરે, એનાથી પણ એના જીવનમાં આવતી સ્ટ્રગલો દૂર થશે અને સારો લાભ મળશે. કેરિયરની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ આમને ઓલરેડી ગ્રોથ સારો છે, કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર, ક્રિએટિવિટી વાળા વર્કની અંદર પોતે આગળ વધી શકશે અને અવશ્ય સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકશે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવું છે. બોલો ને બેન. એની જન્મ તારીખ છે 24/12/2012. સમય? સમય 12 વાગે. બપોરે? રાતે? બપોરે. જન્મ સ્થળ? જન્મસ્થળ બાવળા. ઓકે, શું પ્રશ્ન હતો? એને પ્રશ્ન છે, અભ્યાસમાં બહુ જ નબળો છે અને એનું ભવિષ્ય કેવું રહેશે, એનો ઉપાય બતાવો. બેન, પહેલી વસ્તુ, બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધ મહારાજ જ્યારે અસ્તના હોય ત્યારે વ્યક્તિને એલર્જીની સમસ્યા સર્જાય, વ્યક્તિને 10 વખત સમજાવો ત્યારે એને માંડ મગજમાં ઉતરે એ બુધ કરાવડાવે. બુધ મહારાજ જ્યારે અસ્તના હોય ત્યારે ભગવાન ગણપતિની ઉપાસના અને તુલસીના પાનનું સેવન પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. હવે તમારા બાબાના જન્માક્ષરની અંદર બુધ અને શુક્ર બંને ગ્રહો દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. અભ્યાસના સ્થાનનો સ્વામી પણ બુધ બને છે અને ભાગ્યાધિપતિ એટલે કે ઉચ્ચ અભ્યાસના સ્થાનનો સ્વામી શુક્ર બને છે.
ઇતર એક્ટિવિટીઝની અંદર આનું માઇન્ડ વધારે પડતું ડાયવર્ટ કરાવે. મનનો કારક ચંદ્રગ્રહ કેતુની સાથે બિરાજમાન છે, શનિથી દ્રષ્ટ છે, એટલે અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી રખાવે, મન દ્વિધામય રખાવડાવે. અને મકર રાશિની અંદર મંગળ મહારાજ છે. ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ, જિદ્દી પ્રકૃતિનું પ્રમાણ પણ રહેતું જણાશે. બને તો રોજ તુલસીના પાનનું સેવન કરવાનું કહો. ગ્રહણ યોગ અને શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરાવો. સાથે સંઘર્ષ યોગની પૂજા કરાવવી પોઝિટિવ રિઝલ્ટ આપશે. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બને તો એમના જન્માક્ષર મુજબ બુધ અસ્તનો છે. વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપો. બેન હોય, દીકરી હોય, ફૈબા હોય, એને સારી રીતે સાચવવાનો પ્રયત્ન કરો. અવશ્ય એના દ્વારા પોઝિટિવ ફાયદો થશે અને કાર્ય સિદ્ધિ મળતી જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, પંચમહાલ થી શૈલેષ કુમાર બોલો. બોલો ને. જ્યોતિકાબેન. કોણ છે? અમારી દીકરી. જન્મ તારીખ? 19/9/2010. 19/9/2010. સમય? સવારના 12:05 દિવસના. બપોરે 12:05. જન્મનું સ્થળ? હાલોલ. શું પ્રશ્ન હતો? એનું મગજ ગુસ્સે થઈ જાય છે ને, અભ્યાસમાં કેવું રહેશે? જુઓ, બહુ વૃશ્ચિક ચંચળ લગ્નની સ્વભાવ કુંડલી રહે. છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. દર્શક મિત્રો, જ્યારે અગ્નિ તત્વનું લગ્ન હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર રહેવાનો જ છે. હવે વૃશ્ચિક લગ્ન છે એટલે સ્વાભાવિક રીતે ગુસ્સાનું પ્રમાણ રખાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ લગ્ન સ્થાન ઉપર પડે છે એટલે ગુસ્સો રખાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે. પિતા પ્રત્યે લાગણી તો છે, છતાં પણ વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. ગુરુ મહારાજ 5મા સ્થાનમાં બેઠા છે, જે પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી મંગળ દોષ છે. મંગળ દોષ છે એટલે લગ્ન કરવામાં પણ તમે ધ્યાન રાખજો, શનિવાળા મંગળવાળા પાત્ર સાથે લગ્ન કરજો. પરંતુ ગુરુ પાવરફુલ હોય ને તો વધારે સારું, કારણ કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જે દાંપત્ય જીવનમાં પણ સમસ્યા સર્જી શકે. હવે દાંપત્ય જીવનને તો હજી ઘણી વાર છે, કારણ કે હજી દીકરીની ઉંમર 13 વર્ષ છે. આમના જન્માક્ષર મુજબ જોતા અભ્યાસની અંદર ગ્રહણ શક્તિ બહુ જ સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝની અંદર આનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રહે છે. એના લીધે આને પ્રોબ્લેમ થાય છે. કયો ઉપાય કરવો જોઈએ? સંઘર્ષ યોગ અને નાગદોષ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો. બને ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વ્હાઇટ મંગળનો નંગ રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. બીજા નંબરમાં 5મે ગુરુ મહારાજ છે, વક્રી બની રહ્યા છે, તો એ ગુરુ મહારાજ માટે દર પૂર્ણિમાનું વ્રત કરવાનું કહો અને પૂનમના દિવસે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાનું કહો. એનાથી પણ અભ્યાસમાં આવતી રૂકાવટો દૂર થશે, પોઝિટિવ ફાયદો થશે અને જીવનની અંદર પોતે સારા એવા આગળ વધી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી માટે પૂછવું છે. દીકરીનું નામ બેન? પ્રીતિ. જન્મ તારીખ? 19/10/98. સમય? સવારે 9 વાગે. જન્મ સ્થળ? અંકલેશ્વર. શું પ્રશ્ન હતો? એના લગ્ન માટે પૂછવું છે. જો હવે એમના જન્માક્ષરની જો આપણે વાત કરીએ તો એમના જન્માક્ષરની અંદર ઓલરેડી સપ્તમાધિપતિ શુક્ર ચંદ્રની સાથે બિરાજમાન છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ છે, મંગળ રાહુ સાથે છે. આમના જન્માક્ષર મુજબ સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જેના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો બુધ અને શુક્ર બંનેનો પરિવર્તન યોગ છે. આમને ખાસ કરીને દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થઈ શકે. ઓલરેડી મનપસંદ પાત્ર સાથે લગ્ન થઈ શકે. લગ્ન માટે તમે જે કોઈ પણ પાત્ર પસંદ કરો, એટલે કે ક્યાંક ને ક્યાંક જેની સાથે લગ્ન થાય એને પોઝિટિવ ફાયદો થાય ને એને સારો લાભ મળી શકે. પરંતુ ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ અને દશમ સ્થાનની અંદર રહેલા મંગળ રાહુ થોડુંક લગ્ન જીવનમાં પ્રોબ્લેમ કરાવી શકે. માટે લેટ ગોની ભાવના રાખવી જોઈએ, ઇમોશનલ એટેચમેન્ટ ઉપર કાબુ રાખવો જોઈએ, નહીતર એને પ્રોબ્લેમ કરાવી શકે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ ને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે બેન સારી લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા દાદાને પૂછવાનું છે. જન્મ તારીખ, સમય અને સ્થળ? 28/12/2005. હા, 2005. 2005. ઓકે. સમય?
સમય રાતના 8:45 8:45. જન્મ સ્થળ? દ્વારકા. શું પ્રશ્ન હતો? ભણવાનું અભ્યાસનું છે ને, જે કામ કરે એ ઉઠવું પડે છે, સવરું નથી થતું. ચલો, કર્ક લગ્નની કુંડલી છે બેન. કર્કનો શનિ છે. અમુક સમયે માઇન્ડ કન્ફ્યુઝ અને ગુસ્સામય સ્વભાવ થોડોક ક્યારેક ક્રિએટ થાય. અને આમ પણ દર્શક મિત્રો, ક્રોધ એવી વસ્તુ છે ને કે જીવનમાં સારા સારા સંબંધોને નષ્ટ કરી નાખે. ગુસ્સાની અંદર લીધેલો નિર્ણય તમને ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે. હવે વૃશ્ચિક રાશિના ચંદ્ર અને બુધ ચાલે છે ને અત્યારે ગોચરની અંદર કુંભ રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ ચાલે છે, જે એના ધન સ્થાન ઉપર, કુટુંબના સ્થાન ઉપર, પરિવારના સ્થાન ઉપર છે. છેલ્લા 1.5 વર્ષથી થોડી ઘણી આ સમસ્યા સર્જાઈ રહી છે. એને કહેજો, અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે, નીચે સરસવના તેલનો દીવો કરે, રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરે અને બને ત્યાં સુધી પોતાની માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ અવશ્ય ધારણ કરે. પોઝિટિવ રિઝલ્ટ મળે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ સાહેબ. હાજી. અમારા મિસ્ટર માટે પૂછવું હતું મારે. અમારા કે તમારા? મારા મિસ્ટર માટે પૂછવું હતું. તારીખ, સમય, સ્થળ? 14/7/79. 14/7/1979. સમય? સમય 9:45 સવારનો. સવારે 9:45. જન્મનું જન્મ સ્થળ બાદરપુરા. શું પ્રશ્ન હતો બેન? હવે સાહેબ, એમની આર્થિક સ્થિતિ માટે, વિદેશ યોગ માટે અને આ 2024 વર્ષ કેવું રહેશે એના માટે. ચલો, સિંહ લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. દર્શક મિત્રો, જેને પહેલે રાહુ હોય ને એના જીવનમાં અપડાઉન ઘણું બધું આવે. અમુક સમયાંતરે નેગેટિવ થિંકિંગ ક્રિએટ થાય. અમુક સમયાંતરે આના જીવનની અંદર ગુસ્સાનું પ્રમાણ રખાવે ને બીજી ક્ષણે એને ગુસ્સો ઓછો થઈ જતો હોય છે. હવે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે, જે માઇન્ડ થોડોક વિવરિંગ કરાવે. પણ ચિંતા ન કરો, પૈસાની સુખાકારી એને સારી એવી પ્રાપ્ત થશે. આપ ટેન્શન ના લો, કારણ કે ભાગ્યાધિપતિ કર્મસ્થાનમાં છે. જેટલી મહેનત કરશે ને એટલું એને ફળ મળશે. એટલે મહેનત કરવી એને જરૂરી છે. જો મહેનત નહીં કરે તો સમસ્યાઓ સર્જાશે. માટે મહેનત કરવી આવશ્યક રહેશે. શનિ રાહુ શ્રાપિત દોષ, ચંદ્રકેતુ ગ્રહણ યોગ અને કાલસર્પ દોષની પૂજા કરવી જોઈએ. બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના કરવાથી એમને અવશ્ય પોઝિટિવ ફાયદો મળી શકે એમ